વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રી ગિરિરાજ મુખારવિંદ પર આવેલ સુંદર શિલાના બેઠકજીનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે આપણે આગળ વાત કરીએ તે પહેલા સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટિતમ શ્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા બુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે પૂર્ણમલ ક્ષત્રિય, કૃષ્ણાસ અધિકારી, ગોપાલદાસ જટાધારી, આ બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે તે પ્રસંગો શ્રવણ કર્યા. હવે આપણે આજે એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે: શ્રી વલ્લભ રતન જતન કરી પાયો. રતન જતન કરી પાયો શ્રી વલ્લભ, રતન જતન કરી પાયો, રતન જતન કરી પાયો શ્રી વલ્લભ, રતન જતન કરી પાયો. બહ્યો જાત મોહી રાખી લિયો હૈ, બહ્યો જાત મોહી રાખી લિયો હૈ, ये सुनी हाथ गहायो श्री वल्लभ, रतन जतन करी पायो. दुह संग संग सब दूरी किए है, चरणनी शीस नवायो. परमानंद दास को ठाकुर, परमानंद दास को ठाकुर, नैननी प्रगट दिखायो श्री वल्लभ, रतन जतन करी पायो, रतन जतन करी पायो श्री वल्लभ, रतन जतन करी पायो. વૈષ્ણવ, આ કીર્તન બિહાગ રાગમાં શ્રવણ થયું. પરમાનંદાસજી આપણને સમજાવે છે શ્રી વલ્લભ રતન જતન કરી પાયો. તો શ્રી વલ્લભ રૂપી રત્ન આપણને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે. બયો જાત મોહી રાખી લિયો હે, એ સુની હાથ ગહાયો. હું તો આ ભવસાગરની અંદર વહી જતો હતો, સંસાર સાગરમાં વમળમાં ફસાઈ ગયેલો હતો. પણ મને તો પ્રભુએ, મહાપ્રભુજીએ એનું રક્ષણ કર્યું છે. કેવી રીતે? સૂની હાથ વહી જતો હતો તો હાથ પકડી
અને મને અટકાવી દીધો છે, વહાવા નથી દીધો, અને એને મને રક્ષણ મોહી રાખી હોય, મને રક્ષણ કર્યું છે, શરણ લીધો છે. દુસંગ સંગ સબ ઉરી કિએ ચરણની શીશ નમાયો. અને મહાપ્રભુજીના ચરણોમાં મેં જેવું શીશ નમાયું કે તરત જ મહાપ્રભુજીની કૃપાથી મારો બધો દુસંગ હતો કે અન્ય સંગ હતો એ બધો દૂર થઈ ગયો છે. ખાલી ભગવતીઓનો સંગ જ પ્રાપ્ત થયો છે. પરમાનંદ દાસ કો ઠાકુર નૈનની પ્રગટ દિખાયો. પરમાનંદ દાસજી કીર્તનમાં આપણને સમજાવે છે કે આ વલ્લભ એ ઠાકુરજી અમારા જે એ જ શ્રી વલ્લભ એ અમારે નજર સમક્ષ પ્રગટ થઈ ગયા. ભગવાન શ્રી વલ્લભ રૂપે આપણી નજર સમક્ષ પ્રગટ દર્શન આપે છે, એવો એનો ભાવ છે. હવે વૈષ્ણવ સત્સંગમાં આજે આપણે આન્યોરના ગિરિરાજ પરના થોડા પ્રસંગો શ્રવણ કરીશું. એ ઉપરાંત ત્રિપુરદાસ કાયસ્થ, કન્યાશાલ ક્ષત્રિય એ બધા શરણે આવે છે, એની વાતો પણ આજે આપણે કરીશું. હવે જે ગયા અઠવાડિયે આપણે છેલ્લે સુંદર શિરાનું જે ચરિત્ર બેઠક ચરિત્ર શ્રવણ કર્યું એમાં આપણે જોયું હતું કે શ્રી મહાપ્રભુજીને મળવા માટે શ્રીનાથજી બાબા પહાડ પરથી નીચે ઉતરે છે. દામોદર દાસને 10 જન્મનો અંતરાય હતો, એ બધી વાતો આપણે ગયા વખતે કરી છે. પછી શ્રીનાથજી બાબા આવીને શ્રી મહાપ્રભુજીને શ્રી મુક્તિ કહે છે કે વલ્લભ મારા માટે નુપુર બનાવો કે છે. ત્યારે આપણે તે જ સમયે એક વૈષ્ણવને મથુરા મોકલ્યો છે અને તે વખતે જે કૃષ્ણદેવરાય રાજાની સભામાંથી જે 7 સોના મોરો દેવીજીને રાખી મૂકી હતી એ વૈષ્ણવને આપી છે અને કીધું છે જાઓ કે શ્રીનાથજી બાબાને સુંદરમાં સુંદર નુપુર તૈયાર કરીને લઈ આવો કે છે. તાત્કાલિક તે વૈષ્ણવ પોતાનું સૌભાગ્ય માણી, આવી સેવા મળી એટલે સૌભાગ્ય માણી તરત જ મથુરા જાય છે અને નુપુર જેટલા બને એટલા જલ્દી સિદ્ધ કરીને પાછા આવે છે. શ્રી મહાપ્રભુજી તે નુપુર શ્રી ગોવર્ધનનાથજીને સમર્પે છે. નુપુર ખૂબ જ સુંદર સિદ્ધ થયા હતા, સુંદર શોભી રહ્યા હતા. આથી શ્રી ગોવર્ધનનાથજી પસંદ થયા. ત્યાં શ્રી મહાપ્રભુજીએ મુકુટ કાચીનો શૃંગાર કર્યો અને સાથે નુપુર જે દર્શન કરે તેનું મન હરી લેતા હતા. પછી ઠાકોરજીનું કેવું છે કે મહાપ્રભુજીના સમયમાં તો માગીને આરોગતા, માગીને વસ્તુ જોઈતી લેતા હતા. એ બધી વાતો આપણે થોડી કરીશું. પણ ઠાકોરજીને મહાપ્રભુજીને બધું સ્વરૂપ એક જ હતું એટલે માગતા હતા. હવે ઠાકોરજી તો અચલ સ્વરૂપ છે, અત્યારે નાથ દ્વારા કોઈ સાથે બોલતા નથી, ચાલતા નથી, થાળા ઊભા છે. અને એ જમાનાની અંદર બ્રજવાસીઓના ઘેરે જતા હતા. આપણે કુંભદાસના પ્રસંગોમાં આવે છે, ગોવિંદ સ્વામીના પ્રસંગોમાં આવે છે, સખ્ય ભાવ હતો. કુંભદાસ સાથે તો ચોરી કરવા હું જતા હતા શ્રીનાથજી બાબા. શાશ્વત કલ્પની જે લીલાઓ હતી ને એ બધી પ્રગટ થતી હતી. તો અહીંયા બ્રજવાસી બાળકો સાથે ખેલવા માટે મંદિરમાંથી ક્યારેક પધારતા. એના પણ 1-2 પ્રસંગો આપણે જોઈ લઈએ. તો ઠાકોરજી આપણો પુષ્ટિ માર્ગની મેન લાક્ષણિકતામાં આવે છે કે ઠાકોરજી માગે છે. સામાન્ય રીતે જગતનો નાથ છે, એને શું જરૂર છે માગવાની, છતાં પણ માગે છે. એ ભક્ત વસ્ત્ર છે એટલા માટે. ભગવાન પોતાના ભક્તો પર કૃપા કરીને માગે છે. એક પ્રસંગ એવો છે કે એક સમય શ્રી ગોવર્ધનદાસે કહ્યું કે વલ્લભને કે મને ગાય બહુ પ્રિય છે. ત્યાં આચાર્યજીએ ચંદુ પાંડેને બોલાવીને પોતાની જે પવિત્ર એટલે ગંગીર જે વીંટી હતી આપીને કહ્યું આના પૈસા વેચીને જે આવે એમાંથી શ્રીનાથજી માટે ગાય લાવી દો. ચંદુ પાંડે કહ્યું કે મહારાજ અમારે ઘેર ગાય ભેંસ બધું શ્રી ગોવર્ધનનાથજીનું જ છે ને કે છે. શ્રી આચાર્યજી કહ્યું કે ના કે છે તમારું ભલે હોય, તમારે જે ભેટ કરો કે છે, મારા પાસેથી માગી છે એટલે મારી આ વીંટી વેચીને એમાંથી તમે ગાય લઈ આવો. તો પછી એ જ મારે શ્રીનાથજીને ભેટ કરવાની છે. તમે બધા વ્રજવાસી મળીને પણ જે આપવી હોય તો પણ તમે પણ ભેટ કરો કે છે. તો બધા વ્રજવાસીઓ કોઈ 1 આપી, કોઈ 2 આપી, અલગ અલગ ગાયો ભેટ કરી. અને સદુ પાંડે પેલી પવિત્ર વેચીને 2 ગાય લઈ આવ્યા એમાંથી જે શ્રીનાથજીને મહાપ્રભુજી ભેટ કરેલી છે. પછી બધા વૈષ્ણવોએ જે બ્રજવાસીઓએ ભેટ કરેલી
અને એમ કરીને હજારો ગાય તો વાળે શ્રીનાથજીની ગૌશાળામાં થઈ ગઈ. અને ત્યારે ગાયોને રહેવા માટે આ જે આપણું જે જેતીપુર અત્યારે કહીએ છીએ એનું અસલ નામ છે ગોપાલપુર. તો એ દિવસે ગોપાલ ભગવાનનું નામ તો પહેલેથી જ ગોપાલ હતું, ગાયોનું પાલન કરનાર એટલે ગોપાલ, તો એટલે એના પરથી નામ પડ્યું ગોપાલપુર. અને ત્યાં શ્રીનાથજીની મોટી ગૌશાળા તૈયાર થઈ ગઈ હતી. બીજા એક પ્રસંગમાં એવું આવે છે કે ભગવાન અહીંયા વ્રજવાસીઓના ઘરેથી માગે છે બધી વસ્તુઓ, એનો પણ પ્રસંગ છે. એમાં શું, સદુ પાંડેના પડોશમાં જ એમના નાના ભાઈ માણેકચંદ પાંડે રહેતા હતા. અને માણેકચંદની માં અને સદુ પાંડેની માં એ માણેકચંદની સાથે રહેતી હતી. એ બહુ ગરડી હતી, એને આખી થોડુંક ઓછું દેખાતું હતું. પણ સવારે એ લોકોનો નિયમ એવો હતો કે સવારે દહીંનું વલોણું થઈ જાય પછી ઘરના બધા લોકો એ ડોસી આગળ માખણ, રોટલી, દહીં મૂકી જાય અને ડોસી ઘરના ઓટલા પર બેસી અને બધા વ્રજવાસીના બાળકો ખેલતા હોય એને બોલાવીને કલેવું નાસ્તો કરાવે છે. આવું રોજ ચાલતું હતું. અન્યમાં બધા બાળકો ભેગા થઈ, બાળકો પણ ટેવાઈ ગયેલા હતા આવી રીતે. બારણે બેસીને જ્યારે ડોસી બૂમ મારે બધા છોકરાઓ ખેલતા હોય ત્યાંથી આવી જાય અને પોતપોતાનું કલેવું લઈ જાય. તો પછી તો શું થયું કે ગોવર્ધનનાથજીનું પ્રાકટ્ય થયું. પછી ગોવર્ધનનાથજી પણ 7 વર્ષના બાળકનું સ્વરૂપ લઈને એ લાઈનમાં ઊભા રહે અને ડોસી એક એક બાળકનું વાંખે દેખાતું ઓછું એટલે એક એક બાળકનો હાથ પકડે, પૂછે તો કોણ છે બેટા, તો નામ પૂછીને હાથમાં રોટલીને માખણ, દહીં બધું મૂકે. તો પછી શ્રીનાથજીનો હાથ પકડે ત્યારે પૂછે કે બેટા તારું નામ શું છે? ત્યારે શ્રીનાથજી કે મારું નામ દેવદમન. ડોસી કે પર્વતનો દેવતા દેવદમન કે છે? શ્રીનાથજી કે હા હા એ જ દેવદમન છું કે છે. પછી રોટલી પર માખણ, દહીં ધરી હાથમાં મૂકી ઓવાના લે કે છે અને બેટા રોજ આ જ સમય તું લઈ જજે માખણ મિશ્રી. તો શ્રીનાથજી પધારે. આ રીતે સદુ પાંડે એના આખા કુટુંબ પર શ્રીનાથજી બાબાની અપાર કૃપા હતી. તો એવા બધા પ્રસંગો ઘણા આપણા વાર્તા સાહિત્યમાં છે જ. જે પ્રસંગો મેં તમને નુપુરનો પ્રસંગ કહ્યો એ નિજ વાર્તામાંથી લીધેલો છે. અને હજુ બી એક નિજ વાર્તા ગોકુલ, તમને ખબર હશે કે મહાપ્રભુજી નિજ વાર્તા શ્રી ગોકુલનાથજીએ પ્રકટ કરેલી છે. હવે આન્યોની એક વ્રજવાસી બાઈનો પ્રસંગ પણ નિજ વાર્તામાંથી મેં લીધો છે. એક દિવસ આચાર્યજી મહાપ્રભુજી શ્રી ગોવર્ધનનાથજીને સેવા, શૃંગાર, રાજભોગ વગેરે કરી અને અનુસર કરાવીને નીચે શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતરી પોતાની બેઠકમાં બિરાજ્યા. ત્યારે આન્યોરની એક વૈષ્ણવબાઈએ આવીને આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, મને કૃપા કરીને એક ભગવત સ્વરૂપ સેવા માટે પધરાઈ આપો. સેવા વિના મારો સમય જતો નથી કે છે. આપની કૃપાથી શ્રી ગોવર્ધનનાથજી દર્શન તો આપે છે, પણ કૃપા કરીને મને સ્વરૂપ પધરાઈ આપો તો મને આનંદ થશે. ત્યારે આચાર્યજીએ તે બાઈને માટે શ્રી બાલકૃષ્ણજી પધરાઈ આપ્યા અને શ્રીમુખથી તે બાઈને આજ્ઞા કરી કે જે બાઈ આ તો બાલક છે, માટે તેનું જતન કરી લાલન પાલન કરશો. આ બાળકને એકલા છોડીને તમે જશો નહીં, નીચો ધરી જશે. આવું સમજાયું. તેથી તે બાઈનું મન અહર્નિશ શ્રી ઠાકોરજીની સેવામાં લાગેલું રહેતું. જો અહીંયા મહાપ્રભુજીની જે આજ્ઞા છે ને એના ભોળા વ્રજવાસીઓ છે ને એને અક્ષર પાલન કરે છે. આપણે બધા હોઈએ ને તો શંકા કુશંકાઓ કરી બેસીએ, જાત જાતના પ્રશ્નો પૂછી લઈએ. અહીંયા એનું મન મહારાષ્ટ્રીએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે બાળક છે એટલે એકલા છોડવાના નહીં કહે છે. તો પુષ્ટિ માર્ગમાં જે મનનો નિરોધ છે તે જ મુખ્ય છે. અને મનનો નિરોધ કેવી રીતે થાય? તો પૂર્ણ સ્નેહ અને પૂર્ણ શ્રદ્ધા. તો તે બાઈનું મન શ્રી ઠાકોરજીના સુખમાં લાગેલું રહેતું હતું. તે બાઈ હવે એક ક્ષણ પણ સેવા વગર રહેતી નહીં. અને જો તે બાઈ થોડી દૂર જાય તો તે ઠાકોરજીને પોકાર કરતા, અરે તું ક્યાં ગઈ? એમ. જેવી રીતે લૌકિક બાળક પોતાની માતાથી દૂર જાય તો દુઃખ પામે, તો ઠાકોરજી કહેતા, અરે તું ક્યાં જાય છે? હું તો ડરી જાઉં છું કે છે. આવો સ્નેહ પરસ્પર હતો. તેથી આન્યોની બાઈ કદી ઠાકોરજીથી દૂર જતી નહીં. તે બાઈ સામગ્રી સિદ્ધ કરે તો પણ ઠાકોરજીના મંદિર નજીક રહીને જ કરે, થોડી પણ દૂર ના જાય. આવું સ્નેહનું દાન શ્રી મહાપ્રભુજીએ
તે બાઈને કરેલું હતું. હવે એક સમયે કૃષ્ણાસ મેઘને શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ પ્રિય છે અને કઈ વસ્તુ અપ્રિય છે. ત્યારે આપણે શ્રીમુખથી આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીને તો વૈષ્ણવનો સ્નેહ એ અતિ પ્રિય છે. ગોરસ અતિ પ્રિય છે. ગોરસમાં દૂધ, દહીં, માખણ, ઘી બધું જ આવી જાય. શ્રી આચાર્યજીએ પ્રથમ સ્નેહ કહ્યું તેનું કારણ એ છે કે જો કોઈ ભક્ત સ્નેહ વિના ઠાકોરજીને કશું પણ સમર્પે તો ઠાકોરજી તેનો અંગીકાર કરતા નથી. કહે ને દુર્યોધન કો મેવા દાગ્યો સાગ વિદુર અગર ખાઈ તો સબસે ઊંચી પ્રેમ સગાઈ, આપણે ગાઈએ છીએ સુદાસનું પદ. તો એમાં દુર્યોધને 56 ભોગનો તૈયાર કરી હતી બધી, ભગવાન ઠુકરાઈ દીધી છે. સ્નેહ વગર ભગવાન કશું અંગીકાર કરતા નથી. અને સ્નેહથી તો પદ્મનાભદાસના છોલા પણ ભગવાન આરોગ્યા છે. તો આ માર્ગ તો સ્નેહનો છે. સ્નેહ જો કોઈ ઠાકોરજીના થોડીક પણ સ્નેહથી સેવા કરે તો ઠાકોરજી તેને ઘણી માને છે. અને તેથી સુરદાસજીએ ગાયું છે કે રાઈ જીતની સેવા કો માનત મેરુ સમા. આ માર્ગનું જે રહસ્ય છે ખરું એ આ જ છે. પરમાનંદદાસજીએ પણ ગાયું કે ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપીઓને કેમ ભગવાન આટલા બધા વાલા છે? તો ગોપીઓએ પ્રેમથી જ કૃષ્ણનું જે લીલાઓ થઈ એ બધી પ્રેમપૂર્ણ લીલાઓ છે. આજે તે શાશ્વત કલ્પમાં પણ ઠાકોરજી ગોપીઓના ઘરમાં જઈને માગીને આરોગતા હતા. તો આજે આ શ્રીનાથજી બાબાનું પ્રાકટ્ય શિવાજીના હસ્તે થયું પછી એ જ લીલાઓ બધી આજે વ્રજવાસીઓના ઘરે જઈને ઠાકોરજી માગીને આરોગતા હતા. તેથી સ્નેહ પુષ્ટિ માર્ગમાં સર્વોપરી સાધન છે. હવે ઠાકોરજીને જે અપ્રિય વસ્તુ છે તે કઈ છે? તો કલેશ છે. તેથી ભક્તના હૃદયમાં કદાપી ક્લેશ હોવો જોઈએ. એવા ઘણા લોકો સેવા કરતા હોય પણ ઘરમાં ઝઘડા નાના મોટા થતા હોય, ક્લેશ કરતા થતો હોય, તો એમાં ઠાકોરજીને મજા આનંદ ના આવે. કશું તમારા પૂરા પ્રેમથી અને પૂર્ણ આનંદથી સેવા કરવાની છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ક્લેશ એ ચાંડાલનું સ્વરૂપ છે. ક્રોધ એ પણ ચાંડાલનું સ્વરૂપ કહેવામાં આવેલું છે. તેથી ભગવદીઓએ ક્લેશથી હંમેશા દૂર રહેવું જોઈએ. પણ ઠાકોરજી માટે તો એના દર્શનની સેવાની આતુરતા રાખવી. અને ઠાકોરજીને બીજું અપ્રિય છે તે ધુમાડો છે. અને જે ધુમાડો હોય તો ઠાકોરજી પધરાવા નહીં. ત્રીજું, ઠાકોરજીને જે ભગવદીઓનો દ્રોહી હોય તે પણ પસંદ નથી. ભગવાનને આ બધી વસ્તુ પસંદ નથી. કોઈ ભક્તનો દ્રોહ કરે, પોતે ગમે તેટલી મોટી સેવા કરતા હોય અને બાજુવાળો ભક્ત હોય એના પ્રતિ ઈર્ષા કરતો હોય, દ્રોહ કરતો હોય, તે ભગવાનને પસંદ નથી. કે છે ઠાકોરજીની પ્રતિજ્ઞા છે કે જો મારો કોઈ દ્રોહ કરશે તો કદાચ હું ક્ષમા કરી દઈશ. કે છે મારા ભક્તના દ્રોહીને તો હું કદાપી ક્ષમા નહીં કરું. એટલે તો ભાગવતમાં જે દુર્વાસાનો અમરીશ રાજાનો પ્રસંગ આવે છે ને, એમાં ભગવાન કહે છે કે હમ ભક્ત પરાધીન, હું ભક્તના આધીન છું. કે છે અને સુરદાસજીએ પણ એક પદમાં ગાયું છે, જો ભક્તન સો વેર કરે સો નિજ વેરી મેરો, સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી ય વ્રત તરત ટાળ્યો. ભગવાન અર્જુનને કહે છે કે જે મારા ભક્ત સાથે વેર કરે છે એ મારી સાથે જ વેર કરે છે એવું તમે માનજો. કે છે તો આવો આપણા પુષ્ટિ માર્ગની આ બધી લાક્ષણિકતાઓ છે કે સ્નેહ અને ભગવદીઓનો દ્રોહ કદાપી કરવો જોઈએ નહીં. કે છે અને આ પ્રકારનું ઉત્તમ દાન શ્રી મહાપ્રભુજીએ આ અન્યોની બાઈને આપેલું હતું. હવે તે બાઈ તો બહુ ભળી ભોળી હતી. આ કે આપણે કહે છે ને ભોળાના ભગવાન. આ માર્ગમાં ભોળા હોય ને, પેલા રામચરિત માનસમાં એક સરસ વાક્ય લખેલું છે, નિર્મલ મન જન મોહી સોઈ મોહી ભાવા, મોહે છલ કપટ છિદ્ર ન ભાવા. એટલે જ્યાં આગળ ધર્મમાં ગમે તેટલું સોમેનશીપ થતી હોય પણ જો કપટ આવી ગયું, ઈર્ષાવૃત્તિ આવી ગઈ, રાગ દ્વેષ આવી ગયા હોય તો માનજો પ્રભુ પસંદ નહીં રહે કોઈ સંજોગોમાં. સરળતા, આ માર્ગમાં સરળતા, આને પુષ્ટિ માર્ગ નહીં, આ તો કોઈ પણ માર્ગમાં ધર્મનો કોઈ પણ માર્ગ પકડો સરળતાનો વિશ્વાસ તો જોઈશે જ.
સરળતા વિના બહુ હોશિયારી મારવા જશો ને તો ભગવાનની આગળ નહીં ચાલે. ભગવાનથી હોશિયાર તો દુનિયામાં કોઈ છે નહીં કરતું. તમે એનાથી વધારે હોશિયાર બનવા જશો ને તો કે બે રે કે તારા કરતાં તો વધારે મને આવડે છે બધું કે છે. તો અહીંયા લખ્યું છે કે એ બાઈ ભળી ભોળી હતી, ઠાકોરજીની સેવા મહાપ્રભુજીના વચનો પર વિશ્વાસ રાખીને કરવા લાગી. રાત્રે પણ તે બાઈ ઠાકોરજીની નજીક જ સૂઈ રહેતી હતી અને ક્ષણે ક્ષણે બોલતી, બેટા હું જાગું છું અને રજીશ નહીં, સુખેથી મજેથી અંદર લઈ જઈ. અને કદાચ એમ બોલતા બોલતા એ બાઈની આંખ મળી જાય તો બાલકૃષ્ણજી કહેતા, અરે તું તો સૂઈ ગઈ છે, મને બીક લાગે છે કે છે, જાગતી રહેજે. આવો અનુગ્રહ એ ઠાકોરજીનો એ બાઈ ઉપર હતો કે રાત્રે પર વાતો કરતા કરતા જ સુતા સુતા પણ વાતો જ કરતા રહે છે. આવો સરસ ને નિરોધ સિદ્ધ થયેલો હતો. હવે એક વખત એવું બન્યું કે રાત્રે શ્રી ગોવર્ધનાથજી તે બાઈના ઘેર પધાર્યા અને કહ્યું, અરે બાઈ કમાણ ખોલ, હું પર્વતનો દેવતા દેવદમન અને દર્શન દેવા માટે આવ્યો છું. તો બાઈએ કહ્યું, મહારાજ આપ પધાર્યા છે તો ઘણી મોટી કૃપા કરી કે છે, પણ ઉઠીશ ને તો મારો લાલો બહુ નાનો છે કે છે, મારો બાળક ડરી જશે કે છે, એટલે તમે એક કામ કરો ને, તમે સવારે પધારજો કે છે, હું અત્યારે કબાટ નહીં ખોલું કે મારો ડારો ડરી જશે કે છે. શ્રી ગોવર્ધનાજી આ વાત સાંભળીને બાઈ પર ઘણા પસંદ થયા અને શ્રીમુખથી તેની સરાહના કરી. તેને કહ્યું, તું માગ કે છે, આજે હું તારા પર બહુ પસંદ છું કે છે, તે તારા લાલાનું સુખ જોયું, ઠાકોરજી માટે કમાડ નાખતી ખોલતા કે છે. તો પેલી તું જે માગીશ એ આપીશ એવું ઠાકોરજી કીધું. તેને બાઈએ શ્રીનાથજીને વિનંતી કરી કે મહારાજ આપે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઘણું આપ્યું છે, પણ જો પસંદ થયા હો તો એક જ વસ્તુ માગું છું, તો એ કે આ પર્વત પર ઘણા બંદર છે કે છે અને ક્યારેક ક્યારેક બાળકોને લઈ જાય જેવું મેં સાંભળ્યું છે કે છે. તો મારો બાળક પણ બહુ નાનો જ છે કે છે, તો બંદર ક્યારે આવીને મારા બાળકને ના લઈ જાય એટલું હું માગું છું કે છે. આટલી મારા લાલા પર કૃપા કરો કે છે. આ વચનો તે બાઈના સાંભળી શ્રી ગોવર્ધનજી રોમાંચિત થયા અને કહ્યું, ધન્ય છે બાઈ તને કે તું ખરેખર બાલ ભાવ નિભાવીને સેવા કરે. એટલે આપણો ભાવ જે છે ને મોટે ભાગે પુષ્ટિ માર્ગમાં બાલ ભાવની સેવા વિશેષ બધા કરતા હોય છે. વાત્સલ્ય ભાવથી તમે સેવા કરશો ને તો એ તમારો ભાવ સચવાશે. બાકી એવું જરૂરી નથી, ગમે તે ભાવ હશે તો ચાલશે, પણ વાત્સલ્ય ભાવનું ઇઝી પડે છે તમને. આ બાઈ પર શ્રી મહાપ્રભુજીને એવો સ્નેહ હતો કે એને એ ભાવનું દાન કર્યું હતું. શ્રી ઠાકોરજી વિચારે છે કે હું આ બાઈને શું આપું કે છે, આ તો સદૈવ મારું સુખ જ જંગે છે કે છે, હવે હું આની પાસે જઈશ, અન્ય ક્યાંય જવાનું નથી કે છે. તો આવા કૃપાવર્તન ભગવદીએ અન્યમાં મહાપ્રભુજીના સમયમાં થઈ ગયા. હવે આપણે મહાપ્રભુજીના સમયમાં જે થઈ ગયા પછી બીજો એક પ્રસંગ છે કે કન્યાસાલ ક્ષત્રિય, એના કન્યાલાલ ક્ષત્રિય જે છે ને, કન્યાસાલ ક્ષત્રિય એ મહાપ્રભુજીની શરણે આવે છે. એની વાત આપણે કરીએ. ત્યાં આગ્રામાં એક ક્ષત્રિયના ઘેર જન્મેલા. દ્રવ્યનો સંકોચ, પૈસાની ખેંચ પેલા બહુ હતી. જે દિવસે કન્યાસાલ ક્ષત્રિય જન્મ્યા તે દિવસે માતા પિતાના ઘરમાં ધરતીમાંથી દ્રવ્ય નીકળ્યું. ત્યારે પિતા માતાએ કહ્યું, આ પુત્ર તો ઘણો ભાગ્યશાળી છે, જન્મતા જ લક્ષ્મી આવી ગઈ, તેથી બાળકનું નામ કન્યાસાલ પાડ્યું છે. આમ માતા પિતાની કન્યાસાલ પર પ્રીતિ ઘણી હતી. મોટા થયા તોય ઘરની બહાર જમા ના દે. 13 વર્ષના થયા ત્યારે પિતાનો દેહ છૂટી ગયો. પછી કન્યાસાલે માતાને કહ્યું કે હવે મને બહાર તો જવા દે, હું તો મોટો થયો છું, મથુરા મોટું ધામ છે, તેનું ક્યારેય દર્શન કર્યું નથી. માતાએ કહ્યું કે દીકરા મારી આંખોથી વેગળો તું ક્યાંય ના જઈશ. પછી કન્યાસાલ ચૂપ થઈ ગયા. પછી કન્યાસાલના એક મામા હતા. એક વખત મથુરા જવા નીકળ્યા ત્યારે કન્યાસાલે માતાને કહ્યું કે હવે મને મામાની સાથે મથુરા જમનાજીમાં સ્નાન માટે જવા દે, નહીં તો હું એકલો ભાગી જઈશ કે છે. ત્યારે માતાએ ડરીને પોતાના ભાઈને કહ્યું કે મારા દીકરાને બહુ દર્શન કરાવશો નહીં, ફેરવશો નહીં, મથુરામાં વિશ્રામ ઘાટે સ્નાન કરાવી અને જે પાછા લઈ આવજો. તમારે વ્રજમાં યાત્રા કરવી હોય, ફરવું હોય તો મારા દીકરાને મારી પાસે ઘેર પહોંચાડીને પછી ફરજો કે છે. અને કન્યાસાલ
મથુરા મામાની સાથે આવે છે. વિશ્રામ ઘાટે યમુનાજીમાં સ્નાન કરે છે. કન્યાશાલે મામાને કહ્યું કે મને હવે આખા વ્રજના દર્શન કરાવો ને. મામાએ કહ્યું કે તમારી માતાએ તો ના પાડી છે. કન્યાશાલે કહ્યું કે મારા પર માને ઘણો મોહ છે કે છે. ફરીથી મને આવી તક ક્યારે મળી શકે છે? તેથી ચાલો વ્રજના દર્શન કરીએ. એ બંને મામા અને ભાણેજ વન પરિક્રમામાં નીકળ્યા છે. 5 દિવસે શ્રી ગોવર્ધન પહોંચ્યા. શ્રી ગિરિરાજજીને જોઈ કન્યાશાલ બાવરા થઈ ગયા. ન બોલાવ્યા બોલે, ન ઉઠાડ્યા ઉઠે. જેને જુએ તેના તરફ હસે. કોઈ મુખમાં નાખી જાય તો ખાય. જે વસ્ત્ર પહેરાવે તે પહેરે. આમ શરીરનું ભાન ભૂલી ગયા. ત્યારે મામાને મોટી ચિંતા થઈ ગઈ. આ દશામાં હું એને ઘેર લઈ જવું કેવી રીતે? એની માતાને મારે જવાબ શું આપવાનો? તેથી કન્યાશાલને લઈને એના મામા શ્રી ગોવર્ધનમાં રહ્યા. હવે ગોવર્ધનમાં વૈરાગીઓ, અતિથિઓ, વૈદ બધાને બતાવીને કહ્યું બે આ છોકરાને કોઈ સારો કરો તો સારું. તમે જે માગશો એ દવાનો ખર્ચો આપીશ કે છે. ઘણી દવા લોકોની કરી, ઘણા યંત્ર મંત્ર કર્યા, પણ કન્યાશાલ એવા એવા બાવરા જ રહ્યા. આમ કરતા મહિનો વીત્યો. હવે એની માતા ઘેરે ચિંતા કરે છે. પુત્રને ખબર આવતી નથી કશી. મારો ભાઈ તો 5 દિવસનું કહીને લઈને ગયો હતો, મહિના ઉપર થઈ ગયો છે. કંઈ કારણ લાગે છે. માતાએ એક માણસને બોલાવીને કહ્યું કે તું મથુરા જા. બ્રજમાં મારો ભાઈ અને પુત્ર ગયા છે, તે જોઈ આવ કે ક્યાં છે, શું કરે છે. બધા સમાચાર લઈ આવ. એમને જણાવતો નહીં. મને બધા સમાચાર આપીને કહે તો તને 10 રૂપિયા હું આપીશ કે છે. પછી એ માણસ ઉપડ્યો. કન્યાશાલની માતાને કહ્યું કે તારો દીકરો તો બાવળો થઈ ગયો છે, શરીરનું ભાન નથી. તારા ભાઈ યંત્ર મંત્ર ઘણા કરે છે, દવા કરે છે. ત્યારે માતાને ખૂબ દુઃખ થયું. હવે હું આટલા જ ખાતર પુત્રને બહાર નીકળવા દેતી હતી નહીં કે છે. હવે હું શું કરું? પછી પેલા માણસને કહું કે એક દોડી ભાડે કરી લાવ. તું મારી સાથે ચાલ, તને બીજા 10 રૂપિયા વધારાના આપીશ. મને મારા પુત્રની પાસે પહોંચાડી દે. પછી એ ડોલી ભાડે કરી લાવ્યો. પછી માતા 1000 રૂપિયા લઈ ડોલીમાં નીકળી. તે ગોવર્ધન આવી પુત્ર પાસે જાય છે. પુત્રને હૃદય સસો ચાપ્યું છે અને ભાઈને ખીજાઈને કહે છે કે તે મારા પુત્રને બાવરો કેમ કર્યો કે છે. પછી અનેક જાણકારોને એ માતાએ બોલાવ્યા, પણ કન્યાશાલ સારા થયા નહીં. હવે ગોવર્ધનના બધા વ્રજવાસીઓને પૂછ્યું કે કોઈ એવા મહાપુરુષ મને બતાવો કે જે મારા પુત્રને સારો કરે, તો તેમની દાસી થઈને હું રહેવા તૈયાર છું, પણ એક વખત મારો છોકરો કોઈ સારો કરી આપે. તે વખત સદુ પાંડે આન્યોરથી ગોવર્ધન આવેલા હતા. તેમને માતાને પૂછ્યું. સદુ પાંડેએ કહ્યું, અમારા ગામમાં શ્રી આચાર્યજી મહાપુરુષજી પધાર્યા છે. તેમને કેટલાક વ્રજવાસીઓને પરચો બતાવી શરણ લીધા છે. ગોવર્ધન પર્વતમાંથી શ્રી ગોવર્ધનજીને પ્રકટ કર્યા છે. શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન છે. એમના મનમાં આવે તો તારા છોકરાને સારો કરવો એ એમના માટે ચપટીની વાત છે. પણ અમારું નામ શ્રી આચાર્યજી મહાપુરુષજી આગળ તો લઈશ નહીં. ત્યારે ડોશીમાએ કહ્યું કે તમે મને તમારા ગામમાં લઈ જાઓ, હું જાતે વિનંતી કરીશ. બસ કહે છે પછી વાંધો નથી ને તમને. સદુ પાંડે એક જ ચરમા સાથે હું મારે ગામ જઉં છું. ત્યારે માતા કન્યાશાલને દોડીમાં બેસાડી આન્યોર આવી. વ્રજવાસીનું એક ઘર લઈ તેમાં કન્યાશાલને બેસાડી બહારને તાળું માર્યું અને પછી આવીને આચાર્યજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી આચાર્યજીએ કહ્યું કે ડોશી, જે માટે તું આવી છે તે અમે જાણ્યું. માટે તારા દીકરાને તું એ પહેલાં લઈ આવ, અમે સારો કરી દઈશું. બહુ વાતો કરીશ નહીં કે છે. પછી ડોશી કન્યાશાલને લઈ આવી. શ્રી આચાર્યજી પાસે આવે છે. આચાર્યએ જરીજીમાંથી જળ હાથમાં લઈ વેદ મંત્ર ભણી કન્યાશાલ પર છોટ્યું. ત્યારે કન્યાશાલ સાવધાન થઈ ગયા, હોશમાં આવ્યા. પછી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હું તો બહુ સુખી હતો. વ્રજની ગોવર્ધન લીલામાં મગ્ન હતો. ત્યાંથી આપે મને બહાર કેમ કાઢ્યું? આપ તો અધિક દાન દેવા માટે પ્રખ્યા છો, તો આ શું કર્યું? ત્યારે આચાર્યજી કહ્યું કે ઉચ્ચલી તરસ ઉપરનો પ્રેમ એક દિવસે વહી જાય, તેથી તને સાવધાન કર્યો. અંદર પ્રેમ સ્થિર હોય, લીલારસનો અનુભવ હોય તો જગતમાં કોઈ જાણે નહીં કે છે. એ પ્રેમનો ક્યારેય નાશ ના થાય.
કન્યાશાલે વિનંતી કરી, મહારાજ કૃપા કરી મને સ્થિર પ્રેમનું દાન કરો. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કન્યાશાલને નવડાવવાનું આજ્ઞા કરી છે. શ્રી ગોવર્ધનાજીના સન્મુખ બેસાડ્યા છે, નામ નિવેદન કરાવ્યું છે. સાક્ષાત શ્રી ઠાકોરજીનો અનુભવ થવા મળ્યો છે. શ્રી કન્યાશાલની માતાએ નામ સુનાવ્યું, માતાને પણ નામ આપ્યું છે. શ્રી આચાર્યજીએ જેટલા નાના ગ્રંથ કર્યા હતા તે બધા કન્યાશાલને બનાવ્યા. પછી કન્યાશાલને કહ્યું કે હવે તમે ઘેર જઈ રસનો અનુભવ કરો. હવે તમને સંસાર લૌકિક ભૌતિક બાધા નહીં કરે. પછી કન્યાશાલની માતાએ 1000 રૂપિયા ભેટ ધરી વિનંતી કરી, મહારાજ મારા પર મોટી કૃપા કરી. આપ તો સાક્ષાત પુરુષોત્તમ છો, આપણા વિના મારા પુત્રને સારું કોણ કર્યું? શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે તું પુત્રને લઈને ઘેર જા. કન્યાશાલની માતાએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ એકવાર આગ્રા મારા ઘેર પધારો તો આપણી ઘણી ભેટ અંગીકાર કરાવો અને ઘરને પાવન કરો. શ્રી આચાર્યજી કહ્યું કે અમે અડેલ પધારીશું, ત્યારે તમારે ઘેર જરૂરથી આવીશું, હવે તમે ઘેર જાઓ. પછી કન્યાશાલ અને દોષી દંડવટ કરી આચાર્યજી વિદાય થઈ આગ્રા આવ્યા. કન્યાશાલ તો લીલામાં મગ્ન રહી, દોષી ઘરનું બધું કામ કરી. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધાર્યા ત્યારે કન્યાશાલના ઘરે ઉતર્યા. બધા ગ્રંથોનો ભાવ, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કન્યાશાલના હૃદયમાં સ્થાપન કર્યું. ત્યાં મહાપ્રભુજી 5 રાત રહ્યા. ત્યાં દોષીએ ઘણી ભેટ કરી. પછી શ્રી મહાપ્રભુજી અડીલ પધાર્યા. એટલે આપણા ત્યાં આગળ પછી પ્રસંગ હોય ત્યાં અહીંયા તો પ્રસંગ લીધો નથી, હવે તો મહાપ્રભુજી શરણાએ એટલો પ્રસંગ લીધો છે. પણ આગળ જતાં આવશે કે જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરે છે અને ગુસાઈજીને પછી અક્કાજીને પૂછે છે તો કીધું છે કે તમે બધા ગ્રંથો મહાપ્રભુજીએ કન્યાશાલને પધરાઈ આપ્યા છે. એ વાત પછી આગળના ગુસાઈજીના ચરિત્રમાં આવે છે. હવે મહાપ્રભુજીના શરણે ત્રિપુરદાસ કાયસ્થ આવે છે, એની વાત આપણે કરીએ. તે શેરગઢમાં એક કાયસ્થનાતા એમનો જન્મ થયો હતો. એમના પિતા એક રાજાનું બધું કામ કરતા હતા અને દીવાનગીરી કરતા હતા. હવે ત્રિપુરદાસ 12 વર્ષના થયા તો એને પોતાની સાથે રાખતા, બધું કામ ત્રિપુરદાસને શીખવાડ્યું. રાજા એક સમયે આગ્રા દેશાધિપતિ પાસે જવા માટે નીકળ્યો, ત્યાં ત્રિપુરદાસને સાથે લીધો અને એના ત્રિપુરદાસને સાથે લઈ એના પિતા પણ રાજાની સાથે આગ્રા આવે છે. કેટલાક દિવસ આગ્રામાં રહીને રાજા દેશાધિપતિથી વિદાય થઈને દેશ જવા પાછા નીકળે છે. તે શ્રી ગોવર્ધનાજીના દર્શન કરાવ્યું. તેમાં ત્રિપુરદાસ પિતા સાથે આવ્યા. 3 દિવસ ગોવર્ધન વર્યા. હવે ત્રિપુરદાસનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્ત રહી ગયું. ચોથે દિવસે રાજાએ વિદાય થઈ નીકળવાની તૈયારી કરી. એ સાંભળીને ત્રિપુરદાસને વિરહ જ્વર ચડી આવ્યો. તેથી વ્યાકુળ થયા. પિતાએ પૂછ્યું કે ત્રિપુરદાસ કેમ છે? ત્રિપુરદાસે કહ્યું કે મને જો લઈ જશો તો મારો દેહ છૂટી જશે કે છે. તેથી ક્યાં તમે પણ અહીંયા 2 મહિના રહો અથવા રાજાની સાથે જાઓ. હું તો પાછળથી સારી રીતે દર્શન કરીને પછી આવીશ તો જ મારા પ્રાણ રહી શકે છે. ત્રિપુરદાસના પિતાએ રાજાને બધા સમાચાર આપ્યા છે. આ પ્રકારે મારો દીકરો કહે છે. રાજાએ કહ્યું કે શું ચિંતા છે? હું થોડાક માણસો અહીંયા મૂકું છું, દીકરો બિલ ભરાશે ત્યારે પાછો આવી જશે કે છે. પિતાએ આવીને કહ્યું કે દીકરા તું રહે, ચિંતા ના કર. સાંભળતા ત્રિપુરદાસને આનંદ થયો, જ્વર ઉતરી ગયો. પિતાએ પસંદ થઈ પાલખી અને મનુષ્ય આપ્યા. કહ્યું કે દીકરા જલ્દી આવજે, હું ગરડો થયો છું, રાજાનું કામકાજ હવે તારે જ કરવાનું છે. ત્રિપુરદાસે કહ્યું કે તમે નીકળો, હું ઝટ આવીશ. પછી પિતા રાજાની સાથે જાય છે. માર્ગમાં એક જમીનદાર સાથે લડાઈ થઈ ગઈ છે. ત્રિપુરદાસના પિતાને ગોળી વાગી છે, તે મરી જાય છે. રાજા પેલા જમીનદારને મારીને આગળ જાય છે. પછી રાજાએ ત્રિપુરદાસ પાસે માણસ મોકલી અને બધા સમાચાર કેવડાવ્યા. સબને ત્રિપુરદાસ પસંદ થયું કે ચાલો જે થયું એ સારું થયું કે છે. હવે મને કોઈ બંધન છે નહીં. હવે શ્રી ગોવર્ધન ધરણના દર્શન સદાય કરતો રહીશ. પછી પિતાનું બધું કર્મ માનસિક ગંગા પર કર્યું, શુદ્ધ થયા. પછી રોજ પછી એમ કરતાં કરતાં 2 માસ થયા અને એક આચાર્યશ્રીએ ત્રિપુરદાસને કહ્યું કે તું કોણ છે?
દર્શન કરતાં તારા આટલો સમય થઈ ગયો છે, અમે તું તારે ઘેર જા. ત્રિપુરદાસે કહ્યું કે મહારાજ હવે હું ક્યાં જઉં? માતા જન્મતા જ મરી ગઈ છે, પિતા હમણાં મરી ગયા છે, લગ્ન મારું થયું નથી, હવે મારું મન શ્રીનાથજીના સ્વરૂપમાં અટક્યું છે, તેથી હું ક્યાં જઉં? ત્યાં આચાર્યજીએ ત્રિપુરદાસની પીઠી જોઈને કહ્યું કે અમે તને એવું કરી દઈએ કે જ્યાં રહે ત્યાં શ્રીનાથજીના દર્શન તું કરી શકે. એક ક્ષણનો વિયોગ ન થાય. ત્યારે ત્રિપુરદાસે વિનંતી કરી કે મહારાજ મને એવું જ જોઈએ છે, કારણ કે મારાથી મંગાય નહીં, રોજ ખર્ચો તો જોઈએ જ, પણ શ્રીનાથજીના દર્શન વિના મારાથી રહેવાય પણ નહીં. તેથી આ ચિંતાથી આપે કૃપા કરીને એ ચિંતા મારી દૂર કરી, હવે આજ્ઞા કરો તે હું કરું. શ્રી આચાર્યજી ત્રિપુરદાસની નવડાવી નામ નિવેદન કરાવ્યું, શ્રીનાથજીનું ચંદામૃત મહાપ્રસાદ આપ્યો. તેથી આંખો સામે શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન થવા લાગ્યું. પછી આચાર્યજીએ કહ્યું કે હવે તમે અહીંથી જાઓ, જ્યાં રહેશો ત્યાં પ્રભુ તમને દર્શન આપશે. તું ઠાકોરજીની ક્યારેય પીઠ કરીશ નહીં કે છે, એટલે કે વિમુખ થઈશ નહીં. ત્રિપુરદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ ગયા. એ સંકલ્પ લીધો કે શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જળ પણ નહીં પીવું. હવે ત્રિપુરદાસને શ્રીનાથજીમાં ખૂબ આસક્તિ હતી. શ્રીનાથજીને પીઠ ક્યારેય કરતા નહીં, શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જળ પણ લેતા નહીં, અને ત્રિપુરદાસ એક તુરકની ચાકરી કરતા હતા. હવે આગળ જતા પ્રસંગો બધા તમને ખબર છે કે ત્રિપુરદાસનો જે ડગલો છે એ મોકલતા, અને જ્યારે પરિસ્થિતિ થોડી નબળી પડી ગઈ, ડગલો ન મોકલ્યો તો ઠાકોરજી દિવસે પ્રબોધન દિવસે ધ્રુજે છે અને એમના પછી રેશમી તાકો મોકલ્યો હતો, એમાં તાત્કાલિક તૈયાર કર્યો જ ડગલો, અને એ બધી વાતો ગોસાઈજીના ચરિત્રમાં આવશે. અત્યારે ત્રિપુરદાસ મહાપ્રભુજીના શરણ્યા છે, એ પ્રસંગ આપણે શ્રવણ કર્યો. હવે મહાપ્રભુજી અત્યારે બ્રજમાં ગિરાજી પર રહ્યા છે. આન્યોર ગોવિંદ કુંડ, સાતકોશી પરિક્રમામાં બધા જેટલી બેઠકો છે એ બધા ચરિત્રો આપણે શ્રવણ કર્યા. હવે મહાપ્રભુજી આગળ યાત્રામાં પધારે છે. શ્રી મહાપ્રભુજી બિલચુ કુંડ થઈને પરમંદરા પધારે છે. જે લોકો યાત્રા કરેલી છે એને બધું ખબર પડશે કે બિલચુ કુંડ જે છે ને એ જતીપુરા અને ગોવર્ધન બેની એક્ઝેક્ટલી વચ્ચે 1 કિલોમીટર ડાબી બાજુ થોડા 1-2 કિલોમીટર અંદર જવું પડે છે. અને બિલચુ કુંડ એટલે સ્વામીજીનો જે બીછવા ખોવાઈ ગયો હતો અને એ જે લીલા થયેલી છે કુંડમાંથી એ બિલચુ કુંડ છે. તો ત્યાં પધારે છે. ત્યાંથી મહાપ્રભુજી પરમંદરા એટલે આજનું પરમંદરામાં કે સેવામાં મુકામ પડતો હોય છે. પરમંદરા એટલે આ સૌરાષ્ટ્રનું પોરબંદર કહેવાય, સુદામાનું ગામ કહેવાય. ત્યાં એ મંદિરના દર્શન પણ થવાના જે છે કે છે. ત્યાંથી મહાપ્રભુજી આદિ બદ્રી થઈને કામબન પધારે છે. કામબન એ પણ એમ કહેવાય છે કે એ જેમ શાશ્વત કલ્પમાં વંદરાવન જે ચંદ્ર સરોવર છે ને, તો ચંદ્ર સરોવરથી કામબન સુધી આખું વંદરાવન જ કહેવાતું હતું એ દિવસોમાં. તો કામબનમાં તો અનેક પ્રકારની લીલાઓ થયેલી છે, અને જે લોકો કામબનમાં લગભગ 3 થી 4 દિવસનો મુકામ રહેતો હોય છે લીલી પરિક્રમા દરમિયાન. અને અહીંયા મહાપ્રભુજી જે આદિબદ્રી કીધું છે ને, તો આજે પણ કામબનથી નજીકમાં જવાય છે. આદિબદ્રી, બુઢાબદ્રી, કેદારનાથ, અલકનંદા, તપ્તકુંડ, રામેશ્વર, ગંગોત્રી, જમનોત્રી બધું જ આજે વ્રજમાં થગાડે છે. આજે પણ કેદારનાથના જવું તો તમારે કેટલા બધા 300 ઉપર પગથિયા ચડવા પડે છે, એટલું ઊંચી કેદારનાથનું મંદિર છે તગાડી પણ. તો એ બધા આ કામબન જે છે એનું 12 વનમાં 5મું વન કહેવાય છે. આપણે પહેલાં જોયું ને 4 વન આપણા આવી ગયા, મધુવન, તાલવન, કમોદવન, બહુલાવન, અને 5મું વન એ આ કામબન. કામબનને આપણા શાસ્ત્રોમાં કામ્યક વન તરીકે શબ્દ પ્રયોગ છે. અને હાલના તબક્કે તમે ત્યાં જાઓ તો એ રાજસ્થાનની બોર્ડરમાં આવે છે, અને એને કામા કહે છે. કામા તમે દગાડી સર્ચ મારશો ને તો તમને કામા તરીકે દેખાશે, કામબન તરીકે નહીં ખબર પડે. આપણા પુષ્ટિ માર્ગમાં કામબન કહેવાય છે. તો એ કામ્યક વન જે છે ને
એમાં મહાભારતના સમયમાં એમ કહેવાય છે કે પાંડવોએ 12 વર્ષનો વનવાસ કર્યો ત્યાં થોડો સમય માટે કામ્ય વનમાં આવેલા હતા. હવે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન ગોચરણમાંથી પધારતા અહીંયા ભોજન થાળીના દર્શન છે, ચરણપાળીના દર્શન છે, પછી લપસની શિલાના દર્શન છે. ભગવાન ગોપ બાળકો સાથે ખેલતા લપસની શિલાના દર્શન છે. વ્યોમાસુરનો માર હતો એની ગુફા આજે પણ ત્યાં આગળ કામવનમાં છે. અને એ બધાથી વિશેષ તો 2 આપણા નિધિ સ્વરૂપો છે. પંચમ પીઠનું ગોકુલચંદ્રમાજી અને સપ્તમ પીઠનું મદન મોહનજી, બંને મંદિરો નજીકમાં જ આવેલા છે, ગામની અંદર આવેલા છે. એ ઉપરાંત વિમલ કુંડ છે, જેને રાજસ્થાનનું જે પુષ્કર એ પુષ્કર એ જ આ વિમલ કુંડ કહેવાય કે છે. એ પુષ્કર તો અજમેર સાઈડ પર આવેલું, પણ એ તીર્થ વ્રજમાં વસ્યું છે એટલે વિમલ કુંડ છે. બધું એ બધાથી વધારે શ્રી મહાપ્રભુજીની શ્રીકુંડ પરની બેઠક છે કે છે. તો શ્રીકુંડ પર મહાપ્રભુજીની બેઠક છે કામવનની બહાર છે, જંગલમાં. આજે પણ ખૂબ રળિયામણી જગ્યા છે અને થોડી દૂર છે, એટલે મીન્સ ગામની બહાર છે. તો મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા અને કામવનની આસપાસ એ વખતે કુલ 84 કુંડો આવેલા હતા. અત્યારે બધું લુપ્ત થઈ ગયું ધીરે ધીરે બધું. મહાપ્રભુજી પધાર્યા, વૃક્ષોનો રમણીય દેખાવ જોઈને એમને દામોદર હસાણી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે અહીંયા આપણે મુકામ કરીએ છીએ કે છે. તો ત્યાંના લોકોને ખબર પડી ગઈ કે કોઈ મહાપુરુષ પધારે છે, એટલે તીર્થ પુરોહિત આવીને મહારાજશ્રીને વિનંતી કરી મહાપ્રભુજીને કે મહારાજ અહીં એક બ્રહ્મ રાક્ષસ છે, એ બધાને બહુ દુઃખ આપે છે કે માટે તમે રાતવાસો ના કરશો. એને તો એટલે સુધી કહ્યું કે અહીંયા જે રહેશે રાત્રે તો બ્રહ્મ રાક્ષસ આવીને એને ખાઈ જાય છે કે છે, માટે તમે એ રહેશો નહીં કે છે. મહાપ્રભુજીએ મન સ્મિત કર્યું, મુકામ ત્યાં જ રાખ્યો. કારણ કે મહાપ્રભુજી તો ઉદ્ધાર કરવા માટે હતા. ખાલી દેવી જીવન ઉદ્ધાર છે એટલું જ નથી, આસુરી જીવન પણ ઘણાનો ઉદ્ધાર કરેલો છે મહાપ્રભુજી. એ આપણા ચરિત્રમાંથી થોડું જોઈએ છીએ કે હજુ પણ આવતા હશે. સર પહેલા દિવસે અર્ધરાત્રિનો સમય થયો, બ્રહ્મ રાક્ષસ આવ્યો. તે વખતે કૃષ્ણદાસ મેઘન તો આગળ કુંડ પર મહાપ્રભુજીના અપરસના વસ્ત્ર ધોતા હતા. તેમને તે બ્રહ્મ રાક્ષસને જોયો. તેને જોઈને પછી તરત જ મહાપ્રભુજીને સમાચાર આપ્યા કે અહીંયા પેલું વાત કરતા તીર્થ પુરોહિત એ બ્રહ્મ રાક્ષસ અહીંયા આવ્યો છે કે છે. મહાપ્રભુજી ત્યાં આગળ આવ્યા છે કુંડ પર જ, અને વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ આપના દર્શન આ બ્રહ્મ રાક્ષસ કરે છે તો પણ એની મુક્તિ થતી નથી કે છે, તો પછી તેનો ઉદ્ધાર કરે. મહાપ્રભુજીનો પ્રતાપ જ એવો હતો કે દર્શન માત્રથી ઉદ્ધાર થઈ જાય. પણ અહીંયા તો બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર દર્શનથી થયો નહીં. કારણ આપે આજ્ઞા કરી તો પછી કામ કરો, મારી અપરસની ધોતીનું ઉજ્જડ છે ને એના પર છોટી દો કે છે. અને જેવી એ ધોતીનું ઉજ્જડ છોટ્યું તો એની પ્રેતીઓની છૂટી ગઈ અને તેનો મોક્ષ થઈ ગયો. શ્રીકુંડ પર નિર્ભયતા વ્યાપી ગઈ. આ જોઈને વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ આ બ્રહ્મ રાક્ષસ કોણ હતો તે કૃપા કરીને સમજાવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે પૂર્વ જન્મમાં તે રાજા હતો, આ પ્રદેશનો રાજા હતો, અને એને બ્રાહ્મણોને ઘણી જમીન દાનમાં આપેલી, પરંતુ પાછળથી બુદ્ધિ બગડવાથી આપેલું દાન પાછું લઈ લીધું અને તે દુઃખી થયેલા બ્રાહ્મણોએ તેને શાપ આપ્યો. માટે તે બ્રહ્મ રાક્ષસ બન્યો હતો. તેનો અપરાધ ખૂબ ભયંકર હોવાથી બ્રહ્મ રાક્ષસ તરીકે 200 વર્ષથી વજમાં રહેવા છતાં પણ વ્રજરજથી પણ તેની મુક્તિ થઈ નથી. વિચાર કરો તમે કે વ્રજરજ મુક્તિ અપાવવાની તાકાત છે. વ્રજરજ ઉડ મસ્તક પર મુક્ત હો જાય. આપણે ભૂલીએ છીએ ને, મુક્તિ કહે ગોપાલ શું મો મુક્તિ બતાવો. વ્રજરજ ઉડ મસ્તક પર મુક્ત હો જાય. પણ અહીંયા તો વ્રજરજનું સેવન કરવા છતાં પણ એ બ્રહ્મ રાક્ષસની 200 વર્ષથી હેરાન થતો હતો. આ બધા પ્રસંગો આપણને શું સૂચવે છે કે આપેલું દાન ક્યારેય પાછું, કોઈને વસ્તુ તમે કોઈ આપી દીધી, દાન આપી દીધી, આપણે વચમાં સમજાવ્યું હતું દાન કોને કહેવાય. પોતાની માલિકીની વસ્તુ બીજાને આપી દઈએ એને દાન કહેવાય. પુષ્ટિ માર્ગમાં જે આપણે આત્મનિવેદન કરીએ છીએ એ સમર્પણનો ભાવ છે. પણ દાન જ્યારે એક વખત કર્યું અને આપી દીધું, આપણો માલિકી ભાવ હટી ગયો, સામેવાળા આપી દીધું, પછી એ વસ્તુ પાછી તમે એની પાસે માગી લો તો એ વસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય નથી. તો
તો એવામાં પછી અપરાધ, આપણે લોકો અપરાધથી ડરતા નથી, પણ અપરાધથી ડરવાની જરૂર છે. એ અપરાધના કારણે શું છે કે મૃત્યુ પછી આ બધું શું છે કે આજે નથી સમજાતું. જેટલા લોકો દુનિયામાં ખોટા ધંધા ખોટા કામ કરે છે એને આજે ખબર નથી પડતી, પરંતુ શાસ્ત્રો કદાપી ખોટા ના હોય, કર્મની થિયરી કદાપી ખોટી ના હોય. આ મહાપુરુષો પધાર્યા છે ને આ બધા ચરિત્રો આપણને શ્રવણ કરવા મળે છે, એની પાછળનું કારણ આ એક જ છે કે આપણે એમાંથી ચેતીએ અને આપણું જીવન સાર્થક થાય એવો પ્રયત્ન કરીએ. તો આપેલું આ બધી કથાઓમાંથી સમજાવવાનું કે ભાઈ આપેલું દાન ક્યારેય પાછું લેવું નહીં. તે રાજાની ભૂલ થઈ કે રાજાને બસ શું એ બધું હમણાં કિનારે કોણ છે કે મેં આપ્યું છે એનું પાછું લઈ લઉં છું, શું કરી લેવાના છે, આ બધા મનમાં ખોફ હોય. પણ એના કારણે એને શું તકલીફ પડી છે એ તો મર્યા પછી જ્યારે બ્રહ્મરાક્ષસની યોની મળે ને ત્યારે એને ખબર પડે કે શું થાય. તો અહીંયા તો મહાપ્રભુજી પધારે છે તો લખ્યું છે કે જેની મુક્તિ વ્રજરજથી પણ નથી, મહાપ્રભુજીના સાક્ષાત દર્શનથી પણ મુક્તિ નથી, એની મુક્તિ મહાપ્રભુજીના અપરસના ભીના વસ્ત્રના જળથી થઈ. એવું મહાપ્રભુજીનું આ પ્રતાપ બળ એ બતાવવામાં આવેલું છે. તે વૈષ્ણવે એમ પણ વિચાર કર્યો કે શ્રી મહાપ્રભુજીના અપરસના વસ્ત્રમાં કેટલું સામર્થ્ય, કે અલ્ટિમેટલી આ મહાપ્રભુજીના સ્પર્શનું જળ તો કરું ને, અને માટે આ વસ્ત્રોને સ્વચ્છ કરવાની સેવા મને તેમની કૃપાથી પ્રાપ્ત થઈ છે. મહાપ્રભુજી જે વૈષ્ણવની સેવા આપી કૃષ્ણ મેઘનને એનાથી આનંદ થયો. આ કામબનમાં આપણને કોઈ પ્રમાણે ગોકુલચંદ્રમાજી છે, મદન મોહનજી છે, પછી જે શ્રીકુંડ પર બેઠક છે એમાં શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી, શ્રી ગોકુલનાથજી, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ બિરાજે છે. પછી પંચમપીઠમાં દેવકીનંદન મહારાજ થઈ ગયા, એમના પિતા શ્રી ગોવિંદ પ્રભુના પણ બેઠકજી અહીંયા આવેલા છે કે છે. અને કામબનમાં મેં તમને કહું એ પ્રમાણે 3 થી 4 દિવસનો મુકામ હોય છે અને અહીંયા ભોજન થાળીનો રાસ પણ થતો હોય છે. ચરણ પહાડી પર જતા હોય છે, ભગવાનના ચરણચિહ્નો પણ તગાડે છે. બ્રજમાં નંદગામમાં ચરણ પહાડી છે, કામનમાં ચરણ પહાડી છે, બટનમાં ચરણ પહાડી છે, ઘણી જગ્યાએ ચરણ પહાડી છે. લુકલુક કુંડ પણ અહીં આવેલો છે. ચરસ ઢોબલાનું મંડપ આપતો આગળ આવેલો છે કામબનમાં. ઘણી સરસ સરસ જગાઓ છે બધી કામબનમાં. હવે મહાપ્રભુજી કામબનમાં રોકાઈ પછી વ્રજ પરિક્રમા કરતા બરસાના પધારે છે. બરસાના પધારે છે તો રસ્તામાં બધા યાત્રા કરતા હો સુનાની કદમખંડી આવે છે. પછી બરસાનાના પાદરમાં જ ચિત્ર વિચિત્ર શિલા આવે છે, 56 કોટોરા આવે છે. દેહ કુંડ પર સોનાના દાનનું મહત્વ છે. ઊંચું ગામ લલિતાનું જે ગામ છે ત્યાં બરસાનાની નજીકમાં જ બધું આવેલું છે. અને બરસાના બી પાલ લગભગ 3 થી 4 દિવસના પાલ બરસાનામાં પડતા હોય છે. બરસાનાની પરિક્રમા પણ થતી હોય છે. પછી બરસાનામાં વિવાહખેલનો મનોરથ પણ થતો હોય છે. એટલે એવી રીતે બરસાનામાં એક દાડો જવામાં થાય, એક દાડો વિવાહખેલનો મનોરથ થાય, એક દિવસ તમારો પરિક્રમામાં જતો રહેતો હોય છે. એટલે આ રીતે 3 થી 4 દિવસનો પ્રોગ્રામ લગભગ તમારે જે સાંકળી ખોર છે તો આગળ દાનનો મનોરથ થતો હોય છે. સાંકળી ખોર પર સાંકળી ખોરે ગોરસ ખાતા રંગીલા સિનાદજી, અને પહાડ પર છે બધું. દાનગઢ, માનગઢ, મોરકુટી, ગેવરમણની મહાપ્રભુની બેઠક, કૃષ્ણકુંડ છે, જે પુરાણાનું મંદિર છે એની ઉપર લાડીલીજીનું મંદિર છે. એ ઉપરાંત નીચે તળેટીમાં રાસ મંડપ છે. સાંજે રોજ રાત્રે સાંજે 6 થી 7 ત્યાં રાસના દર્શન થતા હોય છે. એ દર્શનીય હોય છે. હવે તો યુટ્યુબ પર પણ આવે છે. પણ એ રાસના દર્શન એક વખત કરવા છે. કોઈ વખત બરસાના ગયા હોય તો સાંજે 6 થી 7ની વચ્ચે 1 કલાક થતો હોય છે. ભલે 10 મિનિટ ઉભા રહો, પણ એ અદ્ભુત દ્રશ્ય છે એનું. એનો રમેશ બાબા તો વિરાસના હોય. રમેશ બાબાની કશું તો ઉંમર અત્યારે 90 જે આસપાસ થઈ ગઈ હશે, એકદમ વૃદ્ધ થઈ ગયા છે. પણ લખે છે કે 16 વર્ષની ઉંમરે રમેશ બાબા વ્રજમાં પધાર્યા, જે વ્રજમાંથી બહાર કોઈ દિવસ ગયા નથી. હજુ બી એ લોકો એને ધર્મોપાસના કહે છે. બીજું સૌથી મોટી વસ્તુ છે બરસાનામાં એ માતાજી ગૌશાળા. હું 5-6 વર્ષ પહેલાં ગયો હતો ત્યાં આગળ. એ વખતે 55,000 ગાયો હતી. અત્યારે તો કાંઈ બધીને 60-70,000 થઈ ગઈ હશે કદાચ. અને એ વખતે કહેતા હતા કે પર ડેનો ખર્ચો અમારો 25 લાખ રૂપિયા છે, પર ડે ગાયોને મેન્ટેન કરવાનો. પણ એ જમે જવાનું હતા બરસાના
તો ગૌશાળા પણ જઈ આવજો, બહુ સરસ જગા છે જોવાની. અને બીજું તો એક છે કે એક મને વૈષ્ણવ ત્યાં મળ્યા હતા, એ મને કહેતા હતા કે અહીંયા ગુજરાતી કોલોની છે કે છે, અને ગુજરાતના લગભગ 400 કુટુંબો પરમેનન્ટલી વ્રજવાસ કરીને રહે છે. એટલે તમે આપણે માનીએ કે આપણે લોકો ભૌતિકવાદી વિચારસરણી ધરાવીએ છીએ, પણ લોકો આ જીવનના આ આત્માના ઉદ્ધાર માટે કેટલો પ્રયત્ન આજે પણ એવા ઉત્તમ પ્રકારના જીવો પુત્ર પર છે. આપણે જે નજર નાખીએ તો આપણને બધા ભૌતિકવાદી દેખાય છે, પણ છે આજે એવા ઉત્તમ પ્રકારના જીવો. તો બરસાના જેવાની અંદર પણ બરસાનામાં પણ એમ કે 400 યુઝ્યુઅલી લોકો બધા ગોકુળવાસ કરતા હોય કે વૃંદાવનવાસ કરતા હોય, એ તો બધું ગુરુ સાંભળતા હોઈએ આપણે. પણ બરસાનાની અંદર પણ આજે પણ તમને કોઈ બરસાના એટલું ડેવલપ નથી. બરસાના પ્રાચીન મહત્વ ઘણું બધું, પણ ગામડું જ સાવ ગામડું જેવું લાગે છે આજે પણ. પણ બરસાનામાં પણ 400 કુટુંબો એક કોલોનીમાં રહે, એટલે એ વસ્તુ બતાવે છે કે એ લોકોને પ્રભુ પ્રાપ્તિ માટેનો કેટલો બધો આગ્રહ છે, તો જ એ લોકોએ વ્રજવાસ કરેલો છે. હમણાં મને કોઈ મળ્યું તો કહે છે કે રીઠોરામાં પણ કેટલાક વૈષ્ણવ રહે છે. રીઠોરા એટલે ચંદ્રાવલીનું ગામ. એ બરસાના અને નંદગામ બેની વચમાં સંકેત વન આવેલું છે, અને સંકેત વનની બાજુમાંથી રસ્તો પડે છે ઇન્ટિરિયરમાં. ત્યાં લગભગ 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલીને જાઓ ત્યાં રીઠોરા ગામ આવે છે. એ ચંદ્રાવલીનું ગામ, મહાપ્રભુ ગુસાઈજીની બેઠક પર, મહાપ્રભુજી નહીં, ગુસાઈજીની બેઠક છે. ત્યાં પણ કેટલાક વૈષ્ણવ પરમેનન્ટલી રહે છે એવું મેં સાંભળ્યું હતું. તો હવે મહાપ્રભુજી બરસાનામાં પધાર્યા છે, અને અહીંયા ગેવરવનની જે બેઠક જે છે ત્યાં બિરાજ્યા છે. અહીંયા મહાપ્રભુજીએ પીરી પોખરમાં સ્નાન કર્યું છે, ભાણોખર થઈને ગેવરવન પધાર્યા છે. અને આજે પણ આ ગેવરવનની જે બેઠક છે એ પહાડ છે, એટલી રળિયામણી જગા છે. આજે બે પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ સુંદર છે. એક બાજુ મોરના ટહુકા તમને સંભળાય, ચારે બાજુ વનરાજી હોય, એવી સુંદર વાતાવરણ આજે પણ છે. તો અને પહાડ ચડવાનું આ ઉંમર ઘણી વખત લોકોને સહન ના થતું હોય, તો ઇવન બાઇકની સગવડ પણ ત્યાં આગળ છે. એટલે બાઇક આપણે નહીં ચલાવવાની, બાઇક ચલાવનારા માણસો જુદા હોય, તો તમારી પાસે બેસી જવાનું, તમને બધા દર્શન કરાવી અને પાછા નીચે તળેટીમાં લઈ આવે, એવી સગવડ હવે થઈ ગઈ છે. કારણ કે ગાડી પણ જાય છે, પણ ગાડીનો રસ્તો જુદો જુદો છે, અને બધી જગ્યાએ ગાડી ના જઈ શકે. આ જેટલી જગ્યાઓ બોલ્યું, દાનગઢ, માનગઢ, મોરકુટી, ગેવરવનની બેઠકમાં, જયપુરના મંદિર સુધી જાય છે, તો જયપુરનું મંદિર છે તો આગળ મોટી તસની ગાડી જાય છે. પણ આ બધી જગ્યા હું બોલ્યું ત્યાં આગળ ગાડી જતી નથી. એટલે તમારા જેને દર્શન કરવા હોય, એને સિનિયર સિટીઝન હોય, તકલીફ હોય પગની, તો બાઇકની સગવડ તો ગાડી છે, અને બાઇકવાળા તમને બધા દર્શન કરી અને પાછા નીચે તળેટીમાં લઈ આવે. પછી જે સાંકડી ખોર છે એ ત્યાંથી નજીકમાં જ છે. સાંકડી ખોરમાં 2 પહાડ છે, અને વચ્ચેથી એકદમ સાંકડી જગા છે. એક સાથે એક જ વૈષ્ણવ પ્રવેશ કરીને જઈ શકે એવી જગા છે. એકની પાસે બીજો બીજાથી એવી જવાય. એક સાથે 4-5 તોડું સાથે વાતો કરતાં કરતાં જવું હોય ને તો અઘરું પડી જાય એવું છે. કે સાંકડી ગરીરનામ છે, સાંકડી ખોર. તો આ બધી બરસાનાની અંદર ખૂબ સુંદર સુંદર જગાઓ છે બધી. પીળી પોખરની વાત કરી. પીળી પોખરમાં દાદાજીના જ્યારે લગ્ન થયા સંકેતવનમાં, ત્યાં પીળી પોખરમાં એને હાથ ધોયા છે, એટલે મેદી ધોઈ છે. તો આજે એનું પાણી બધું જળ પીળું થઈ ગયેલું છે, એ પીળી પોખર કહે છે. તો મહાપ્રભુજી ગેવરવનની બેઠકમાં પધાર્યા. સઘન વૃક્ષોની પરમ શોભા છે, દિવ્ય વાતાવરણ છે. અને એ ખરેખર ગેવરવન નામ જ ગેવરવન એટલે ગાઢ વન છે કે જે એકદમ ઘટાદાર વૃક્ષોની વચ્ચે છે. અને તો કૃષ્ણકુંડ આવેલો છે. કેટલાક લોકો એને ગેવરવન ગંગા પણ કહે છે. અને ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે. બીજો આ બરસાનાનો પહાડ છે ને એ બ્રહ્માજીનો પહાડ કહેવાય છે, અને નંદગામનો પહાડ એ શંકરનો પહાડ કહેવાય છે, અને ગોવર્ધનનો પહાડ છે ગિરિરાજજી એ વિષ્ણુનો પહાડ કહેવાય છે કે છે. હવે આ નિર્ગુણ સ્થાનમાં બિરાજીને શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ આપ શ્રી વન પ્રદેશની રમણીયતાના દર્શન કરવા માટે પ્રિયતમના નિકુંજ સ્થાનો પધાર્યા હતા. ત્યારે મહાપ્રભુજી જોયું તો માર્ગમાં એક મોટો અજગર હતો,
અને અસંખ્ય કીડીઓ કરડ ચટકા ભરતી હતી. એ જોઈને શ્રી મહાપ્રભુજીએ દયા આવી. ત્યારે આપે પોતાનું ચરણોદક તેના પર છોટો માટે વૈષ્ણવને આજ્ઞા કરી. તેથી અજગર અને કીડીઓનો ઉદ્ધાર થયો. આ પ્રસંગ જોઈને દામોદર અને હરસાણીજીએ પૂછ્યું કે કૃપાનાથ, આ શું ચરિત્ર છે? ત્યારે આપે આજ્ઞા કરી, દમલા, આ અજગર તેના પૂર્વજન્મમાં વંદરાવનનો મોટો મહંત હતો અને તેને પોતાના મોત્સવ માટે ઘણા સેવકો કર્યા, ઘણું દ્રવ્ય એકઠું કર્યું. તેને તે દ્રવ્ય સેવા સ્મરણમાં ન વાપર્યું. ઠાકોરજીનું સેવકોનું કલ્યાણ થાય એવો માર્ગ ના બતાવ્યો અને એકઠું કરેલું દ્રવ્ય લઈને સંસારના વિષય ભોગમાં વાપર્યું, આગળ ના કર્યા. તેથી મર્યા પછી તે અજગર મળ્યો અને તેના બધા શિષ્યો જે હતા એ કીડીઓ બની અને એને પૂર્વજન્મનું જ્ઞાન હતું. તે અજગરને ચટકા ભરતી હતી અને કીધી હતી, હલા અધર્મી, તે અમને ફસાવી તારો અને અમારો કિંમતી મનુષ્ય જન્મ બગાડ્યો, વેડફી નાખ્યો છે કે છે. તો મનુષ્ય માત્રનો ઉદ્ધાર ભગવાનના નામ સ્મરણ અને તેમની સેવાથી થાય છે. આ મહંતે તેમ નહીં કરીને પોતાનું અને શિષ્યોનું કલ્યાણ કર્યું નહીં, પરંતુ તે વ્રજનો જીવ હોવાથી પ્રભુની કૃપાથી તેને સુખ દુઃખ પણ વ્રજમાં જ ભોગવ્યા. વ્રજનો જીવ વ્રજ છોડી બીજે ક્યાંય જતો નથી. તેના અપરાધનું પણ ભોગવવાથી પ્રભુ એક દિવસ તેનો જરૂર ઉદ્ધાર કરશે. માટે આજે તેના અપરાધની નિવૃત્તિ થતાં તેનો ઉદ્ધાર થયો. આ સાંભળી સૌ વૈષ્ણવો ખૂબ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ ગુરુ સમજપૂર્વક કરવા જોઈએ. આપ શ્રી ગુરુદેવના લક્ષણો બતાવે છે. શું મહાપ્રભુજીએ આ પ્રશ્ન જે અત્યારે અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને, એ તો બહુ કોમન પ્રશ્ન છે. અત્યારે તો તમે જુઓ તો ગુરુઓનો રાફડો ફાટ્યો છે. કારણ કે અત્યારે જે તે હોય બધા સંપ્રદાયો, એટલા બધા સંપ્રદાયો થઈ ગયા છે, એટલા બધા કથાકારો થઈ ગયા છે અને બધા દીક્ષા આપતા થઈ ગયા છે કે છે. હવે મહાપ્રભુજીને ખબર હતી કે કડીકાળ આવશે, વૈષ્ણવ ખોટી જગ્યાએ ફસાઈ ન જાય, એટલે મહાપ્રભુજીએ સર્વનિર્ણયની કારિકામાં બતાવી દીધું, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંબાદી રહિતમ નર શ્રી ભાગવત તત્વજ્ઞ ભજે જિજ્ઞાસુ આદરાત. મહાપ્રભુજીએ ગુરુના લક્ષણો બતાવી દીધું. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, કૃષ્ણ સેવામાં ગુરુ કેવા હોવા જોઈએ? તો કૃષ્ણ સેવામાં તત્પર હોવા જોઈએ. દંબાદી રહિતમ નર, દંભ વગેરે દુર્ગુણોથી રહિત હોવા જોઈએ. શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતના તાત્વજ્ઞ એટલે જાણકાર હોવા જોઈએ, ભાગવતનો મર્મ જાણતા હોવા જોઈએ. અને ભજે જિજ્ઞાસુ આદરાત, એવા જિજ્ઞાસુ શિષ્યએ આદર સાથે એવા ગુરુનું ભજન કરવું જોઈએ. શિષ્ય માટે બે ક્વોલિફિકેશન બતાવી છે અહીંયા, કે આદર સાથે ગુરુ પાસે જવું અને જિજ્ઞાસા સાથે. શંકા કરીને નહીં જવાનું, પરીક્ષા કરવા માટે નહીં જવાનું, પણ જિજ્ઞાસા સાથે જવાનું. એટલે શિષ્યની બે ક્વોલિફિકેશન આમ બતાવી અને ગુરુની 3 ક્વોલિફિકેશન બતાવી. કૃષ્ણ સેવામાં તત્પર, દંભ વગેરે, દંભ એકલું નહીં, દંભ વગેરે. દંભ કોને કહેવાય? દંભ એટલે કેવું અને કરવું બે જુદું હોય એને દંભ કહેવાય. જે તમે બીજાનો ઉપદેશ કરો છો એ તમે આચરણ કરીને બતાવો તો એ દંભ નથી. શ્રી ભાગવત તત્વજ્ઞ, કે મહાપ્રભુજી ભાગવતના ગુણ અર્થો પ્રકટ કર્યા છે. એટલે ભાગવતની કથા કરતા એ ગુરુએ પોતાના શિષ્યને ભાગવતનો જે મર્મ છે એ સમજાવવો જોઈએ. તો આવી રીતે આ ગુરુના લક્ષણો મહાપ્રભુજીએ સર્વનિર્ણય બતાવ્યા. તો મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સાથે સાથે એક બીજી કારિકા પણ મૂકી દીધી અને એમાં કહી દીધું ચોખ્ખું કે જો આવા ગુરુ તમને ન મળે તો તમારે કૃષ્ણનું સ્વરૂપ પધરાવીને મૂર્તિ કે ચિત્રજી ગમે તે બતાવીને સેવા તો કરવી છે. આવું મહાપ્રભુજીએ કહેલું છે. અર્થઘટન જેને જે કરવું એ કરી શકે છે, પણ જે લખ્યું છે એ હું તમને કહું છું. એટલે અહીંયા જો તમે આવા પ્રકારના ગુરુ ન કર્યા અને એમને ગુરુ બનાવી દીધા અને એ ગુરુ પાસે પોતાના શિષ્યના ઉદ્ધારની શક્તિ નથી, તો ગુરુનો જન્મ તો એડો જાય છે, પણ સાથે શિષ્યનો પણ જન્મ એડે જાય છે. અને આ બધી ખબર ક્યારે પડે છે? માણસ, હું તો બધાને વારંવાર સમજાવું છું વસ્તુ,
કે આપણે જે કંઈ બી ધર્મનું આચરણ કરતા હોઈએ, આપણી જે કંઈ બી માન્યતાઓ હોય એ બધાની ખબર આજે નથી પડતી. ફરજે ક્યારે કે જ્યારે મૃત્યુ આવવાનું, જ્યારે આપણો હિસાબ કિતાબ થવાનો છે, અને આપણે ખબર પડે છે કે આપણે કેટલું સારું કર્યું, કેટલું ખોટું કર્યું છે. એટલે આ બધામાં ગુરુ કરતી વખતે 25 વખત વિચાર કરવાનો, અને ગુરુ કર્યા પછી 100% વિશ્વાસ મૂકવાનો. કરતાં પહેલાં વિચારવાનું અને કર્યા પછી 100% વિશ્વાસ મૂકવાનો. પણ એક વસ્તુ છે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જેને ભગવાનના દર્શન કર્યા હોય એ જ પોતાના શિષ્યને દર્શનનો માર્ગ બતાવી શકે. આ સામાન્ય કહેવત આવી જ કહેવાય છે કે છે. પણ જેને દર્શન જ નથી કર્યા અને એ જ શાસ્ત્રોમાંથી ઊંચા નથી આવતા, અને શાસ્ત્રો શું કહે છે એનું અર્થઘટન આજે તારીખ પોઝિશન એવી છે વૈષ્ણવ, એક પ્રશ્નને તમે 4 મહારાષ્ટ્રી પાસે જશો તો 4 એના જવાબ જુદા આવે છે. તો એ ખબર નથી પડતી કે પછી વૈષ્ણવ જશે ક્યાં, સાચું શું ખોટું શું. તો એવું આ ચરિત્ર મહાપ્રભુજીએ આ બરસાનાની બેઠકમાં પ્રકટ કર્યું છે. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે, આગળ પ્રેમ સરોવરમાં સ્નાન કર્યું છે. પ્રેમ સરોવર બરસાનાથી બહાર નીકળો નંદગામ જતા તો રસ્તા પહેલાં 1-8 કિલોમીટર પર જ પ્રેમ સરોવર આવે છે. પ્રેમ સરોવર પર ગુસાઈજીની બેઠક આવેલી છે. ત્યાંથી આગળ સંકેતવન આવે છે. એવી ઓન ધી વીચ છે, બરસાના નંદગામની એક્ઝેક્ટલી વચ્ચે છે. સંકેતવનમાં મહાપ્રભુજીની બેઠક છે. તો આવતીકાલે આપણે પાછા સત્સંગમાં રાત્રે 8 વાગે મળીશું, ત્યારે સંકેતવનની બેઠકનું ચરિત્ર શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોખલેશ.